નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત। આજે આપણે પાઠ્યપુસ્તકમાં અભ્યાસ કરીશું ચેપ્ટર 11 પેજ નંબર 128 ઉપર બાળકો અને તેમના દાદાજી। રાશિ, સીમા, મૃદુલ, રોહિત અને લોકેશે તેમના દાદાજી પાસે મેળામાં જવા માટે પૈસા માંગ્યા। દાદાજી કહે છે, મારી પાસે મારા ખિસ્સામાં 70 રૂપિયા છે, મને જણાવો હું કેવી રીતે તમને સરખા ભાગે વહેંચી શકું। જો તમે સાચા હશો તો આ પૈસા તમને મળશે। પહેલી રીત, હવે ભાગાકાર તો આપણે શીખી ગયા, એ સાદી રીત હતી। આ તેનાથી કંઈક અલગ રીત છે। રાશિ અને સીમાએ થોડી વાર વિચાર કર્યો અને કહ્યું, અમને ખબર છે કે કેવી રીતે 70/5 થાય। આ વચ્ચે ભાગાકારની નિશાની છે। સીમાએ લખવાનું શરૂ કર્યું અને કહ્યું, જો પેલા સીમા આ લખે છે, એ શું કહ્યું, 70/5। હવે એ ભાગાકાર કરે છે તો અહીંયા આપણે જે સાદી રીત હતી એનાથી કંઈક અલગ રીત છે। પેલા શું કર્યું કે 5, 10, 50। હવે એની બાદ બાકી, જીરામાંથી 0 જાય તો 0, 7માંથી 5 જાય તો 2। હજી આ અડધો જ ભાગાકાર છે। પહેલા હું દરેકને 10 રૂપિયા આપીશ, એટલે મેં 5 × 10 = 50 રૂપિયા વહેંચ્યા। હજુ મારી પાસે 20 રૂપિયા વધ્યા। રાશિ એને પૂરો કરે છે। જો સીમાએ કેટલું કર્યું કે 5, 10, 50, જીરામાંથી 0 જાય 0, 7માંથી 5 જાય તો 2। હવે આ 20 વધ્યા તો વળી 5નો ઘડિયો બોલીએ તો 5 ચોકું 20 એટલે 20 આવે। હવે બાદ બાકી કરીએ તો 0। હવે ઉપર શું વધ્યું, 10 + 4 એટલે કે 14 થાય। રાશિએ તેને આ રીતે પૂર્ણ કર્યું। તેણે કહ્યું, મેં દરેકને રૂપિયા 4 વધારે આપ્યા, એટલે મેં 20 રૂપિયા વહેંચ્યા। હવે કશું વધ્યું નથી અને બધા પૈસા સરખા ભાગે વહેંચાઈ ગયા, તો દરેકના ભાગે 10 + 4 એટલે કે 14 રૂપિયા આવે। આ રીતના આપણે બીજા દાખલા જોઈએ। 90/6, તો આમાં આપણે 6 એકાનો ઘડિયો બોલવાનો પહેલા, અને આપણે 90 આપેલા છે તો 6નો ઘડિયો ત્યાં સુધી બોલવાનો કે આ પહેલી સંખ્યા 9 છે એનાથી વધે નહીં ત્યાં સુધી। એટલે 6 એકા 6, 6 દુ 12, તો 6 દુ 12 છે એ 9 કરતાં વધી ગયા, તો 6 એકા 6 પહેલા લખવાનું। હવે 6 એકા 6 લખ્યું, અહીંયા પાછળ 0 મૂકી દેવાનું, એટલે કે 6, 10, 60। બાદ બાકી કરવાની, 9માં 6 જાય તો 3। હવે 6નો ઘડિયો બોલવાનો 30 થી વધે નહીં ત્યાં સુધી, એટલે કે 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 4 24, 6 50 30। અહીંયા પ્લસની નિશાની, 6 50 30। પછી આ બંનેની બાદ બાકી, જીરામાંથી 0 જાય 0, 3માંથી 3 જાય તો 0। આ બીજો જોઈએ, 102/3। જો આપણે 3નો એક આડે તો ભાગ ચાલે નહીં, એટલે બે સંખ્યા લેવી પડે 10, તો 3નો ઘડિયો બોલીએ કે 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, તો 3 ચોક 12 એ વધી ગયા એટલે 3 તરી 9। હવે 3 તરી 9, તો અહીંયા શું કરવાનું, શૂન્ય મૂકી દેવાનું, એટલે 30 કે 30 આડે ભાગ ચલાવવાનો, 3 × 30 એટલે 90। હવે આ બંનેની બાદ બાકી, 2માંથી 0 જાય તો 2, અહીં શૂન્યમાંથી 9 ન જાય એટલે 10 કો લેવો પડે, બાજુમાં એક ઓછો કરવાનો, 10માંથી 9 જાય તો 1 અને અહીં ઓછો। હવે 3નો 12 ભાગ ચલાવવાનો, એટલે કે 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, પ્લસની નિશાની, 3 ચોક 12। બાદ બાકી કરવાની, 2માંથી 2 જાય તો 0, 1માંથી 1 જાય તો 0। હવે 30 + 4 એટલે 34। આપણે સાદી રીતે ભાગાકાર કરીએ, જવાબમાં આવે 34। (320/20) આમાં 20નો ઘડિયો બોલવાનો। 20નો ઘડિયો જો આ બોલીએ તો આપણે એક સંખ્યા લઈએ 3, તો 20 કરતાં એ નાની કહેવાય, એટલે બે સંખ્યા લેવી પડે, એટલે 32। તો 20નો ઘડિયો બોલે કે 20 એકા 20, 20 દુ 40, તો 20 દુ 40 એ વધી ગયા, તો 20 એકા 20। અને પાછળ અહીંયા શૂન્ય મૂકી દેવાનું, એટલે 20નો 10 આડે ભાગ ચલાવવાનો, 20, 10, 200। બાદ બાકી કરવાની, જીરામાં 0 છે 0, 2માંથી 0 જાય તો 2 અને 3માંથી 2 જાય તો 1। વળી 20નો ઘડિયો બોલવાનો 120 થી વધે નહીં ત્યાં સુધી, કે 20 છક 120। હવે આની બાદ બાકી કરીએ તો જીરામાં 0 છે 0, 2માંથી 2 છે 0, 1માંથી 1 જાય તો 0।
10 + 6 એટલે 16. 217 ભાગ્યા 7. હવે આપણે આનો ઘડિયો બોલીએ 7નો, પેલા એક સંખ્યા લઈએ તો એ 7 કરતાં નાની કહેવાય, એટલે બે સંખ્યા લેવી પડે. એટલે 7 × 7, 7 × 2 = 14, 7 × 21, 7 × 21. એટલે પાછો શૂન્ય મૂકી દેવાનું અને 7નો 30 ભાગ ચલાવવાનો, એટલે કે 7 × 30 એટલે 210. બાદબાકી કરીએ તો 7માંથી 0 જાય તો 7, 1માંથી 1 જાય 0, 2માંથી 2 જાય તો 0. વળી 7નો 7 ભાગ ચલાવવાનો, એટલે કે 7 × 7. અહીંયા પ્લસની નિશાની, 7માંથી 7 જાય તો 0. 30 + 1 એટલે 31. (176 ભાગ્યા 8). આમાં 8નો ઘડિયો બોલીએ તો 1 છે એ 8 કરતાં નાની સંખ્યા કહેવાય, એટલે બે સંખ્યા લેવી પડે. કે 8 × 8, 8 × 2 = 16, 8 × 24. તો 8 × 24 એ 17 કરતાં વધી ગઈ, એટલે કે 8 × 2 = 16. અહીંયા શૂન્ય મૂકી દેવાનું, એટલે કે 8નો 20 આવે તો અહીંયા પણ શૂન્ય. હવે બાદબાકી કરીએ એટલે 6માંથી 0 જાય તો 6, 7માંથી 6 જાય તો 1, 1માંથી 1 જાય તો 0. હવે 8નો 16 ભાગ ચલાવવાનો, એટલે કે 8 × 8, 8 × 2 = 16. વચ્ચે પ્લસની નિશાની, 8 × 2 = 16. બાદબાકી કરીએ એટલે 0. 20 ને 2 = 22. બીજી રીત, મૃદુલ અને લોકેશે 70 ભાગ્યા 5 કરવાનો પ્રયત્ન બીજી રીતે કરે છે. લોકેશે કહ્યું, પહેલા હું દરેકને 5 રૂપિયા આપું. જો 70 ભાગ્યા 5, પહેલા દરેકને 5 રૂપિયા આપે, એટલે કે 25 25 25. પછી બંનેની બાદબાકી કરે, 0માંથી 5 ન જાય, એટલે કે 10માંથી 5 જાય તો 5 અને 6માંથી 2 જાય તો 4. મેં 5 × 5 = 25 રૂપિયા વહેંચ્યા. પછી મેં દરેકને 6 રૂપિયા વધારે આપ્યા, એટલે 5 × 6 = 30. એટલે મેં રૂપિયા 30 વધારે વહેંચ્યા. હવે મારી પાસે ખાલી જગ્યા રૂપિયા વધ્યા. આપણે જોઈએ, જો 5માંથી 0 જાય તો 5, 4માંથી 3 જાય તો 1, એટલે 15 થયા. તો હવે 5નો આપણે વળી ભાગ ચલાવીએ તો 5 × 15, એટલે વચ્ચે પ્લસની નિશાની અને 5 × 15. બંનેની બાદબાકી એટલે 0. આનો તમે સરવાળો કરો તો 5 ને 6 11, 11 ને 3 14. બાકી વધેલા રૂપિયા લોકેશે કેવી રીતે વેચશે પૂર્ણ કરો. તો દરેક બાળકને 5 + 6 + ખાલી જગ્યા રૂપિયા મળશે. જો 5 + 6 + કેટલા મળ્યા? 3, એટલે કે 3 અને જવાબ મળે 14. તમારો જવાબ ચકાસો. તમારા જવાબને 5 વડે ગુણો અને જુઓ કે તમારો જવાબ 70 છે. શું તમારો જવાબ સાચો છે? જો તમારા જવાબને 5 વડે ગુણો, એટલે આપણે જવાબ કેટલો મળ્યો? 14. તો 14ને આપણે 5 વડે ગુણી એટલે 70 થાય. તો આપણે આ 70 મળી ગયા, એટલે આપણો જવાબ સાચો છે. 14 × 50 = 70, એટલે આ જવાબ સાચો છે. તમારી રીત. હવે તમારી પોતાની રીત પ્રમાણે રૂપિયા 70 સરખા ભાગે 5 લોકો વચ્ચે વહેંચો. જો તમે ઈચ્છો તો દરેકને રૂપિયા 2 આપી શરૂઆત કરી શકો છો, અથવા તો તમે દરેકને રૂપિયા 11 આપીને પણ શરૂઆત કરી શકો. શું તમે રૂપિયા 15 દરેકને આપી શરૂઆત કરી શકશો? આપણે સારી રીતે ભાગાકાર ગણીએ. 65 ભાગ્યા 5. તો જો અહીંયા આપણે કેનો ઘડિયો બોલવાનો થાય? 5નો. 5નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? કે આ જે પહેલી સંખ્યા આપેલી છે 6, એ સંખ્યાથી વધે નહીં ત્યાં સુધી. એટલે કે 5 × 5, 5 × 2 = 10. તો 5 × 2 = 10 વધી ગયા, એટલે કે 5 × 1 = 5. હવે બંનેની બાદબાકી કરીએ એટલે 6માંથી 5 જાય તો 1, ઉપરથી ઉતારવાના 5, 5 × 15. બાદબાકી કરતા 0 આવે. બીજું જોઈએ. આમાં 2નો ઘડિયો બોલવાનો, 8થી વધે નહીં ત્યાં સુધી. એટલે કે 2 × 2, 2 × 2 = 4, 2 × 3 = 6, 2 × 4 = 8, 2 × 8. બાદબાકી કરીએ તો 8માંથી 8 જાય તો 0. બાજુમાં જે રકમ છે એને નીચે ઉતારવાની. 2નો ઘડિયો બોલી 4થી વધે નહીં ત્યાં સુધી. 2 × 2, 2 × 2 = 4. બાદબાકી કરીએ તો 0. ત્રીજું,
ત્રણનો ઘડિયો બોલવાનો 6 થી વધે નહીં ત્યાં સુધી, એટલે કે 3 એકા 3, 3 દુ 6, 6 માંથી 6 જાય તો 0, બાજુમાં છે એ નીચે ઉતારવાના. વળી 3નો ઘડિયો બોલવાનો 9 થી વધે નહીં ત્યાં સુધી, 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 9 માંથી 9 જાય તો 0. ચોથો, આમાં 6નો ઘડિયો બોલવાનો 9 થી વધે નહીં ત્યાં સુધી, એટલે કે 6 એકા 6, 6 દુ 12, તો 6 દુ 12 વધી ગયા એટલે 6 એકા 6, 9 માંથી 6 જાય તો 3, ઉપરથી ઉતારવાનો 0. વળી 6નો ઘડિયો બોલવાનો 30 થી વધે નહીં ત્યાં સુધી, 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 4 24, 6 5 30, 6 5 30, બંનેની બાદ બાકી 0. પાંચમું, 72 ભાગ્યા 4, તો આ 4નો ઘડિયો બોલવાનો 7 થી વધે નહીં ત્યાં સુધી, કે 4 એકા 4, 4 દુ 8, તો 4 દુ 8 વધી ગયા એટલે કે 4 એકા 4. હવે 7 માંથી 4 જાય તો 3, બાજુમાં જે છે એને નીચે ઉતારવાનું. વળી 4નો ઘડિયો બોલવાનો 32 થી વધે નહીં ત્યાં સુધી, 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકી ચોકી 16, 4 5 20, 4 6 24, 4 7 28, 4 8 32, 4 8 32. બાદ બાકી કરતા 0 જવાબ આવે, સોરી શેષ 0 વધે. છઠ્ઠું, 108 ભાગ્યા 9, તો જુઓ આપણને આમાં 9નો ઘડિયો બોલવાનો, પણ પહેલી રકમ આપણને 1 આપેલી, તો 1 આડે તો ભાગ ચાલે નહીં, કેમ કે 9 કરતાં 1 કેવા કહેવાય? નાના કહેવાય, એટલે 2 સંખ્યા લેવી પડે, એટલે કે 10. તો 9નો ઘડિયો બોલતા 10 થી વધે નહીં ત્યાં સુધી બોલવાનું, એટલે કે 9 એકા 9, 9 દુ 18, તો 9 દુ 18 વધી ગયા એટલે 9 એકા 9. હવે બાદ બાકી કરીએ એટલે 10 માંથી 9 જાય તો 1, ઉપરથી ઉતારવાના 8. 9નો ઘડિયો બોલવાનો 18 થી વધે નહીં ત્યાં સુધી, કે 9 એકા 9, 9 દુ 18. બાદ બાકી કરીએ એટલે 8 માંથી 8 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. સાતમું જોઈએ, 2નો ઘડિયો બોલવાનો 2 થી વધે નહીં ત્યાં સુધી, કે 2 એકા 2, 2 માંથી 2 જાય તો 0. હવે ઉપરથી ઉતારવાના 3. હવે 2નો ઘડિયો આપણે બોલવાનો 3 થી વધે નહીં ત્યાં સુધી, એટલે કે 2 એકા 2. બાદ બાકી કરવાની, 3 માંથી 2 જાય તો 1, ઉપરથી ઉતારવાના 2. વળી 2નો ઘડિયો બોલવાનો 12 થી વધે નહીં ત્યાં સુધી, 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોકું 8, 2 50 10, 2 6 12. બાદ બાકી કરવાની, 2 માંથી 2 છે 0, 1 માંથી 1 જાય તો 0. આ ભાગાકાર છે એમાં આને ભાગફળ કહેવાય, આને શેષ કહેવાય. આને ભાજ્ય કહેવાય અને આને ભાજક કહેવાય. હવે આપણે આમાં જવાબ ચકાસવો હોય સાચો છે કે ખોટો, તો આ જે 232 છે, સોરી આ 116 જે જવાબ આવ્યો છે ભાગફળ, એને ગુણ્યા 2 કરવાના, એટલે જવાબ જો આપણને 232 મળે તો આ જવાબ સાચો. જો 116 ગુણ્યા 2, સોરી 116. હવે આનો ગુણાકાર કરીએ તો 2 છક 12 નો બગડો વધી 1, 2 એકુ 2, 2 ને 1 3, 2 એકુ 2. જવાબ કેટલો એવો? 232. આ 232 આવી ગયો જવાબ, એટલે આ દાખલો સાચો, આ ભાગાકાર સાચો. ત્યાર પછી આપણે આમાં જોઈએ, જો 12 ગુણ્યા 9, 9 દુ 18 નો 8 વધી 1, 9 એકા 9, 9 ને 1 10, 108 જવાબ આવ્યો, એટલે આ ભાગાકાર સાચો.